250 ગ્રામ મેંદો, 2 કપ દૂધ, 2 ક્યુબ બટર, સ્વાદ મુજબ મીઠું, 50 ગ્રામ ચીઝ. હવે આપણે આ મેંદો લેશું એક બાઉલમાં. પછી એમાં પ્રોસેસ ચીઝ છે એ આપણે ઉમેરશું. બે ક્યુબ બટર, સ્વાદ મુજબ મીઠું, કારણ કે બટરમાં મીઠું, ચીઝમાં મીઠું હોય છે, ટેસ્ટ મુજબ જ નાખશું. હવે દૂધથી થોડો કઠણ તો મીડિયમ લોટ બાંધશું, થોડું થોડું દૂધ નાખશું. થોડુંક આપણે દૂધ ઉમેરશું પાછું. મિનિટ પછી હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો. જો આ રીતનો બાંધવાનો લોટ, અને આને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું આપણે. હવે આ 10 મિનિટ આપણે થઈ ગઈ છે. હવે એને આપણે વણશું. ત્રણ થી 4 મિનિટ પહેલા આપણે કૂણવી લેશું, પછી આપણે વણશું એને. આપણે એકદમ પતલું વણશું, જેટલું બને એટલું આછું વણવાનું. આને તૈયાર થઈ ગયું છે. આટલું પતલું રાખવાનું. તારી સાઈડથી પહેલા કટ કરી લેશું. આમાં તમે ઝીણા કે જાડા કોઈ પણ શેપ આપી શકો. આપણે મીડિયમ શેપ આપશું. એક પ્લેટમાં લઈ લઈશું ને આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર તળશું આને. હવે આપણે આને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર તળશું. ગોલ્ડન બ્રાઉન કલરમાં. મલાઈ વાત કરવાની. હવે આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા, આપણે કાઢી લઈશું એક પ્લેટમાં એને.